નમસ્કાર. ચાલો આજે શ્રી કૃષ્ણના એક અદ્ભુત સંદેશ વિશે વાત કરીએ. સતત કર્મની સાચી શક્તિ શું છે? ક્યારેક એવું ચોક્કસ લાગે ને કે આપણા પ્રયત્નોનું કોઈ જ પરિણામ નથી મળી રહ્યું, બધું સ્થિર છે. પણ ખરેખર એવું નથી હોતું. બહાર ભલે શાંતિ દેખાય, અંદર એક મોટું પરિવર્તન આકાર લઈ રહ્યું હોય છે. આપણે રાતોરાત સફળતા ઈચ્છીએ છીએ, પણ સાચી અને નક્કર પ્રગતિ હંમેશા થોડો સમય તો માંગી જ લે છે. જુઓ, પહેલા પ્રયાસ, પછી સમય અને સૌથી અગત્યનું સાતત્ય. સતત લાગ્યા રહેવું જ ખરી ચાવી છે. બસ રોજ થોડું થોડું કામ કરતા રહેવાનું છે. પરિણામ માટે કોઈ દબાણ નહીં. એની મેળે જ જાદુ દેખાશે. એટલે જ શ્રીકૃષ્ણ કહે છે, માત્ર કર્મ પર ધ્યાન આપો, યોગ્ય સમયે શ્રેષ્ઠ ફળ ચોક્કસ મળશે જ. તો હવે વિચારવાનું એ છે કે શું આપણે સમયના આ ચક્ર પર વિશ્વાસ રાખી અવિરત કર્મ કરવા તૈયાર છીએ?